ઓલપાડ મુસ્લિમ યુવાનની ખાનગી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો। સોપારી સુરતના ઇસ્માઇલ શેખ ઉર્ફે ઘોડાવાળાએ આપી હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું। જમીનના પૈસાની લેતી દેતીમાં કરાઈ ખાનગી હત્યા। સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4 આરોપીને ઝડપી પાડ્યા। સુરત જિલ્લા ઓલપાડના પરા વિસ્તારમાં 25 જાન્યુઆરીની રાત્રે અંજાર મલિકની ઘાતકી હત્યા કરીને 4 આરોપી ફરાર થઈ ગયા હતા, જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા। હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4 આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પૈસાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં એક બાળ આરોપી હોવાનું બહાર આવ્યું હતું, જેને ગુરુ માન્યાએ જ હત્યારો નીકળ્યો। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ જે 3 યુવાનોને મોઢા ઉપર મુકાની બાંધી લાવી રહી છે, એ રીડા હત્યારા છે। આ 3 હત્યારાએ મળીને ઓલપાડના પરા વિસ્તારમાં અંજાર શેખ નામના યુવકની તેની જ સોસાયટીમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી। મૃતકે હત્યારાને પોતાની સોસાયટીમાં આશરો આપ્યો હતો ને આરોપી મૃતકના ઘરની બાજુમાં 1 સપ્તાહથી રહેતા હતા અને 25 જાન્યુઆરીની રાત્રે સમય મળતા અંજાર શેખની ઘાતકી હત્યા કરી 2 એક્ટિવા ઉપર ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। મુખ્ય આરોપી જે વોન્ટેડ છે, ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા, અહેમદ શેખ અને મૃતક અંજાર અલી, હૈદર અલી મલિક સાથે જમીન લેવેચની ભાગીદારીનો ધંધો કરતા હતા અને મૃતક હત્યારાને ગુરુ માનતા હતા, પરંતુ મૃતક અને ઇસ્માઇલને પૈસાની લેતી દેતીમાં મનખટાશ થતા મુખ્ય આરોપી ઇસ્માઇલે રાકેશ ઉર્ફે બાળા મોહિતે, પંકજ ઉર્ફે પક્યા, સાહિલ પટેલ અને ઇકબાલ કિશોરને 3 લાખ રૂપિયા આપવાની સોપારી આપી હતી અને મુખ્ય આરોપીએ મૃતકને ફોન કરીને તેના મોકલેલા 4 લોકોને આશરો આપવા કહેતા મૃતકે પોતાના ઘરની બાજુમાં આશરો આપ્યો અને ભાડાના હત્યારાઓને મૃતક અંજારને ગંધ પણ ન આવી કે તે લોકોને આશરો આપ્યો છે, તે લોકો તેની હત્યા કરવાના છે। મૃતક સાથે પહેલા હત્યારા બળી ગયા અને સમય મળતા અંજાર શેખની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા। મૃતક અંજાર પણ ગુનાહિત માણસ ધરાવતો હતો, પણ પૈસાની લેતી દેતી અને જમીન પર કબજો, ઉઘરાણી જેવા કામો કરતો અને તેને સાથ આપતો હતો અને મુખ્ય આરોપી ઇસ્માઇલ ઘોડાવાળા અને તેના કારણે જ અંજાર પૈસા તકે આગળ આવ્યો હતો। પરંતુ કહેવાય છે ને કે અનિતિના રૂપિયા વિનાશ નોતરે છે, બસ આવું જ કંઈક મૃતક સાથે થયું અને પૈસાની લેતી દેતીમાં અંજારની ઘાતકી હત્યા કરવામાં આવી। અંજારની હત્યા બાદ આરોપી 4 પકડાયા છે અને મુખ્ય વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પણ ગમે ત્યારે ઝડપાઈ જશે, પણ સૌથી વધુ નુકસાન મૃતકના પરિવારને થયું છે, કેમ કે 2 બાળકોનો મૃતક પિતા હતો, જેના માથા ઉપરથી પિતાનો હાથ હવે ઉઠી ગયો છે। હાલ તો વોન્ટેડ આરોપીને પકડવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે। બ્યુરો रिपोर्ट तन्ना समाचार सूरत। 25 जनवरी 2024 को ओलपाड़ के परा मोहल्ला में रहने वाले अंजर अली मलिक 30 साल की उम्र है, उनका मर्डर 4 अननोन व्यक्तियों ने किया था, जिसके अगेंस्ट में मर्डर और आर्म्स एक्ट का गुना ओलपाड़ पुलिस में दाखिल हुआ था। इस गुना की सीरियसनेस को देखते हुए सूरत रूरल पुलिस ने टेक्निकल और नॉन टेक्निकल सोर्सेज से एक्यूज़ के प्रोफेशनल और फैमिली बैकग्राउंड का जायज़ा लेते हुए सब इंट इकट्ठा की और सूरत सिटी क्राइम ब्रांच को भी इस विषय में रिक्वेस्ट की गई। तो उनकी टीम और सूरत रूरल क्राइम ब्रांच एसओजी सब टीमें 25 जनवरी रात से ही कार्यरत थी और इस गुना को अंजाम देने वाले राकेश उर्फे बाला, पंकज सेंधिया, इनको महाराष्ट्र के भूसावल से सूरत रूरल क्राइम ब्रांच और सूरत सिटी क्राइम ब्रांच ने अरेस्ट किया है। 2 अन्य एक्यूज़ साहिल पटेल और एक माइनर जो हैं जुवेनाइल, उनको पलसाना नज़दीक से उनकी भी अरेस्ट की गई है। आज इनका रिमांड लिया जाएगा और इन सारों आरोपियों के विरुद्ध में बहुत सारे गुना दाखिल हुए हैं। वारंट का एग्जीक्यूशन भी 1 या 2 आरोपी का इसमें पेंडिंग है। इसके चलते इन्होंने 2 जनवरी से ओलपाड़ में अंजर अली ने इनको शेल्टर दिया था। जहाँ तक वारदात का जो इंटेंशन था उसकी बात की जाए तो एक इस्माइल शेख जो सूरत शहर में रहने वाले हैं, वो अंजर अली के साथ उसका बिज़नेस रिलेशन भी था। बिज़नेस में डिस्प्यूट होने के चलते, पैसे की लेती देती के चलते इस इस्माइल शेख ने बाला और पंकज को अंजर अली का मर्डर करने का काम दिया था। तो इस तरह से अभी इस्माइल शेख इसमें मास्टरमाइंड है जो वांटेड है। सूरत के घर पे भी पुलिस ने सर्च किया है और ओलपाड़ में भी सर्च किया है। उसको भी जल्द से जल्द गिरफ्तारी कर दी जाएगी और इस गुना में और कोई चीज़ शामिल है या नहीं उसका इन्वेस्टिगेशन भी पुलिस करेगी। धन्यवाद।